થોડી વાતો થઈ અને પછી ભાઈ કચ્છથી એમણે આવીને જે હિસ્ટોરિકલ લેક્ચર આપ્યું, એક ઐતિહાસિક પ્રવચન મેં સાંભળ્યું અને એમનો સ્વાધ્યાય, એમની સાધના, એનો અનુભવ, એને એક સાધુ તરીકે સાધુવાદ આપું છું. એટલે આપણને બહુ જ સારું લાગ્યું. આદરણીય વડીલ શ્રી ગઢવી સાહેબે કહ્યું કે 125 વર્ષ અને આ 25 વર્ષ એનું સર્વશ્રેષ્ઠ ફળ હોય તો આ યુવાન અધ્યાપકનું પ્રવચન. બહુ રાજી થયા. અમે બોલીએ છીએ કેવું એ તો લોકો નક્કી કરે, પણ સાંભળીએ છીએ બહુ સરસ. એ તો હું નક્કી કરી શકું સાહેબ કે હું બરાબર સાંભળું છું અને એક શ્રોતા તરીકે અમને બહુ રાજી કર્યા. આપને, આપના માતુશ્રીને પ્રણામ. અહીંયા બે